તો 22મી તારીખ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો રામના નામે લોકોને આકર્ષવા મથામણ કરી રહ્યા છે। પોતે કેટલા રામ ભક્ત છે તે દર્શાવવા પાર્ટીઓ અવનવા ધાર્મિક કાર્યક્રમો કરી રહી છે। હવે આ સ્પર્ધામાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી। આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં 3 દિવસ રામ ભક્તિના કાર્યક્રમો કરવામાં આવશે। દરેક જિલ્લા મથકો અને મહાનગરોમાં 20 જાન્યુઆરીએ સુંદર કાંડનું આયોજન કરવામાં આવશે, જ્યારે કે 21 જાન્યુઆરીએ તમામ તાલુકાઓમાં રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવશે, જ્યારે કે 22મી જાન્યુઆરીએ મહાઆરતી અને પંડાલ નાખીને મહાપ્રસાદનું વિતરણ કરાશે। જોકે આ કાર્યક્રમની વિગત આપતા આમ આદમી પક્ષના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ રામ રાજ્યની પરિકલ્પના કરી વિરોધીઓને નિશાને લીધા હતા। આમ આદમી પાર્ટી રાજ્યમાં 3 દિવસ યોજશે રામ ભક્તિના કાર્યક્રમો। દરેક મહાનગરો અને જિલ્લાના મુખ્ય મથકોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। 20મી જાન્યુઆરીએ સુંદરકાંડનું આયોજન છે। 21મી જાન્યુઆરીએ તમામ તાલુકામાં રામધૂનનો કાર્યક્રમ યોજાશે। 22મી જાન્યુઆરીએ મહાઆરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। आशा राखिए कि राम मंदिर प्राण प्रतिष्ठा था એટલે તમામ નેતાઓ પણ સંકલ્પ લે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું, સારા શિક્ષણનું, સારા આરોગ્યનું, ગરીબો વંચિતોને શોષિતોને સહાય મળે, ખેડૂતોનું દેવું માફ થાય, આવી બધી આપણે સંકલ્પ કરીએ તો રામ રાજ્ય આવે।